Subscribe now and press the bell icon. Never miss an update. Om Shri Ganeshaya Namah. Shri Mahakalye Namah. Shri Mahalakshmye Namah. Shri Saraswatye Namah. Shri Guru Charan Kamalebhyo Namah. Shri Matru Pitru Charan Kamalebhyo Namah. Om Sarva Mangala Mangalye Shive Sarvartha Sadhike Saranye Trambake Gauri Narayani Namostute. Srushto ya sargarupa Jagad Vanavidho Palaniya Charaudri Samvahare Chapiyasya Jagadadimakhilam Kridanam ya Parakhya Pashyanti Madhyamatho Tadanu Bhagavati Vaikhari Varnarupa Sasmadvacham Prasanna Vidhyahari Girisha Radhitalankarotu Ya Sri Swayam Sukrutinam Bhuvaneshwalakshmihi Papatmanam Kritadhiyam Hridayeshu Buddhihi Shraddha Satam Kulajana Prabhavasya Lajjam Tam Tvam Natasma Paripalaya Devi Vishwam Udyatpanu Sahasrakanti Marunah Chomam Shiro Malikam Raktalipta Payodharam Japavatim Vidyam Bhitim Varam Hastabjir Dadatim Trinetra Vilasat Vakraravindastriyam Devim Baddhahimansuratnamukutam Tatvatma Varnatmikam Kim Varnayam Tava Rupam Achintyameta Kim Chati Viryamasura Chayakari Bhuri Kim Chahaveshu Charitani Tavadbhutani Sarveshu Devya Suradeva Ganadikeshu Ghantasulahalani Shankhamusale Chakram Dhanushayakam Hastabjir Dadatim Gananta Vilasat Chitanshutulya Prabham Gauri Deha Samudbhavam Trijagatam Adhar Bhuta Maha Purvamatra Saraswati Manubhaje Sumbhadi Daityardinim Nagadisvara Vishtaram Phanipano Tansoruratnavalim Bhashvat Dehalatam Divakaranivam Netratrayo
માલા કુંભ કપાલિની રજકરામ ચંદ્રાર્ધચૂડામ પરામ સર્વજ્ઞેશ્વર ભૈરવાંક નિલયમ પદ્માવતીમ ચિંતયે નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય માહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય નમો સ્વનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશિરોરુબાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમો પરેભ્યો પરપાદુકાભ્યઃ આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મી પદપાદુકાભ્યઃ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલારવિંદાય તપત્ર નેત્ર યેન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ ઓમ શ્રી ભાલેશ્વરાય નમઃ શ્રી મહાકાલ્યે નમઃ શ્રી આદ્યશક્તયે નમઃ નવદુર્ગાયે નમઃ સૂર્યનારાયણ સહિતેભ્યો નવગ્રહ દેવતાભ્યો નમો નમઃ બોલો શ્રી ભાલેશ્વર મહાદેવની જય મહાકાલી માત કી જય નવદુર્ગા માત કી શ્રી ગુરુદત્ત ભગવાન કી જય શ્રી શ્યામ સુંદર ભગવાન કી જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી સનાતન ધર્મ કી શ્રી સદગુરુદેવ કી अपने अपने मात पिता की नमः पार्वती पते हर हर महादेव। काले नवरात्रि केवी रीते करवी એનું વિધાન આપણે જોયું અને એ નવરાત્રિથી કેવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, કેમ કે નવરાત્રિ વ્રત અનુષ્ઠાન એનું વિધાન આગળ પણ સંપૂર્ણ વિધાન આવશે, પણ આ નવરાત્રિ છે એનું પૂર્વ જ્ઞાન છે એ આ કથામાં આવ્યું કાલે. અને આજના દિવસે શ્રી કૃષ્ણ પરમાત્મા ની પૂર્વ જન્મની કથાઓ, વિષ્ણુ નારાયણના અવતારો અને દૈત્યોના વિનાશ માટે માં જગદંબાના પ્રાગટ્યની કથા આજે લેવાની છે. અત્યારે ભગવાન નારાયણના પૂર્વ જન્મો અને ભગવાનના અવતારોની કથાઓનો આપણે પ્રારંભ કરીએ.
એ પહેલા શ્રી સનાતન આશ્રમ કે જે ભગવાન ભાલેશ્વરના નામથી છે, શ્રી ભાલેશ્વર સનાતન આશ્રમ, અને એના અધિષ્ઠાતૃ દેવ છે ભાલેશ્વર મહાદેવ, એના ચરણોમાં વંદન, સાથે માં પરાંબા જગદંબા શ્રી મહાકાલીના ચરણોમાં વંદન, શિવ પંચાયતન દેવતાઓના ચરણોમાં વંદન, આદ્ય શક્તિ સહિત નવદુર્ગાઓના ચરણોમાં વંદન સાથે કથાનો પ્રારંભ કરીએ. જ્વાલા કરાલમત્યુગ્રા મશેષાસુરસૂદનમ ત્રિશુલમ પાતુ નો ભીતેર ભદ્રકાલી નમોસ્તુતે. શંખ ચક્ર ગદા શાર્ંગ ગૃહીતો પરમાયુધે પ્રસીદ વૈષ્ણવી રૂપે નારાયણી નમોસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયસ્તનો હરિ. નવરાત્રિનું વિધાન પૂર્ણ થયું. વેદવ્યાસજીએ જન્મેજયજીને નવરાત્રિના વિધાનનું જ્ઞાન આપ્યું, અને ત્યાર પછી જન્મેજયજી પ્રશ્ન કરે છે કે હે મહારાજ, હે વેદવ્યાસજી, અમને કૃપા કરી અને કહો કે ભગવાન નારાયણે વસુદેવજીને ત્યાં શા માટે અવતાર ધારણ કર્યો, અને કંસે વસુદેવજીના 6 પુત્રોને હત્યા શા માટે કરી, અને વસુદેવજી કેવી રીતે ભગવાન કૃષ્ણને લઈને ગોકુળ ગયા, અને તે કન્યા કોણ હતી કે જે કંસના હાથમાંથી છટકી આકાશમાં અષ્ટભુજા દેવીના રૂપમાં પ્રગટ થઈ ગયા હતા. એ દેવી કોણ હતા, તેમજ કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના માત પિતાને બંધનથી મુક્ત કરાવ્યા, આ બધી કથા અમને આપ વિસ્તારથી કહો. આ બધી કથા અમે સાંભળવા માંગીએ છીએ. કૃષ્ણ ચરિત્ર સાંભળવા ઈચ્છું છું, કેમ કે આ કૃષ્ણ કથા છે એ ભવરોગની મીઠી દવા છે, કે ભવરોગમાંથી મુક્તિ અપાવે છે. આપણે શ્રીમદ ભાગવતમાં બધી કથાઓ આવે, તો આમાં કારણો પૂછ્યા છે, કયા કારણે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. દેવી ભાગવત છે એ તત્વ છે. આમાં જેમ શ્રીમદ ભાગવતમાં કથાઓ લઈએ એ રીતે ન ચાલે. કૃષ્ણ જન્મ થયો, કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો, શું કામ લીધો, એનું કારણ શું, એના કારણમાં જવાનું છે. અને કેવા કારણોસર આ દેવતાઓએ પણ મૃત્યુલોકમાં જન્મ લેવા પડ્યા છે, પૃથ્વી લોકમાં અવતારો ધારણ કરવા પડ્યા છે. અને શા માટે એ અવતરણ થયા છે, એના કારણો શું છે, એનું જ્ઞાન છે એ આપણે આ દેવી ભાગવતમાંથી મળે છે. અને જ્યાં સુધી એ જ્ઞાન ન થાય ત્યાં સુધી કાંઈ સમજાતું નથી.
આવા પ્રશ્નો જન્મેજયજીએ વ્યાસજીને કર્યા. વ્યાસજી આ જન્મેજયજીના પ્રશ્નો છે એ બધા પ્રશ્નોના જવાબ આપે છે. એની પાછળના કયા કયા કારણો છે કે ભગવાને આ બધા અવતારો ધારણ કરવા પડ્યા. કેમ કે ગીતાજી જ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. દેવી ભાગવતમાં પણ લખ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન વિભિન્ન અવતારો ધારણ કરે છે, વિભિન્ન રૂપ લઈ અને પૃથ્વી ઉપરથી પાપીઓનો સંહાર કરે છે અને સજ્જનોનો ઉદ્ધાર કરે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે. પછી કૃષ્ણ ચરિત્ર તરફ કે દેવકીજી અને વસુદેવજીના પૂર્વ જન્મ ક્યાં હતા, તો જ આપણને આ કૃષ્ણ અવતાર છે એ સમજાય. નકર કૃષ્ણ જન્મની સમજ ન પડે. વેદ વ્યાસજી જન્મેજયજીને કહે છે કે એક સમયની આ વાત છે કે કશ્યપજીએ મોટો યજ્ઞ કર્યો છે, ખૂબ વિશાળ મહાયાગ કર્યો અને યજ્ઞ કાર્ય માટે કશ્યપજીએ વરુણદેવની ગાય લઈ આવ્યા છે. યજ્ઞ પૂર્ણ થયો, યજ્ઞ સંપન્ન થઈ ગયો. ત્યાર પછી વરુણદેવની ગાય લઈ આવ્યા હતા યજ્ઞ કર્મ માટે, એમની પૂજા થઈ શકે, એમના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગાયનું છાણ, આ પંચગવ્ય છે, એનો ઉપયોગ થઈ શકે. કેમ કે પંચગવ્ય વગર યજ્ઞ નથી થઈ શકતો. પંચગવ્યનું પ્રોક્ષણ કર્યા પછી જ અગ્નિ પધરાવાય છે યજ્ઞમાં. યજ્ઞશાળામાં એનું લેપન થાય, ગૌમૂત્રથી પવિત્રતા થાય છે. આ પંચગવ્ય ભેગું કરવાનું હોય અને એનો છંટકાવ કરવાનો હોય દરેક યજ્ઞોમાં. મળે એનાથી ચલાવીએ છીએ અત્યારે વર્તમાનમાં. તો આ યજ્ઞ કાર્ય માટેથી કશ્યપજી વરુણદેવની ગાય લઈ આવ્યા, પણ યજ્ઞ પૂરો થયો ને તો એ ગાય પાછી ન આપી. પાછી ન આપીને વરુણદેવને ક્રોધ આવ્યો અને વરુણદેવે કશ્યપજીને શ્રાપ આપી દીધો કે તું પૃથ્વી ઉપર મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થઈશ અને ગાયોનું પાલન કરીશ, અને તારી આ બંને પત્નીઓ છે એ પણ મનુષ્ય યોનિમાં જન્મ લઈ અને દુઃખી થશે. ત્યાર પછી વરુણદેવ બ્રહ્માજી પાસે પણ જાય છે, બ્રહ્માજીને પણ કહે છે કે મારી ગાય લઈ ગયા ને પાછી નથી આપતા.
તો બ્રહ્માજીએ પણ આવેશમાં આવી અને પોતાના પૌત્ર, બ્રહ્માજીના પૌત્ર છે કશ્યપજી છે, એને શ્રાપ આપ્યો કે તું તારા મનુષ્ય શરીરથી યાદવ વંશમાં જન્મ અવતાર ધારણ કરી યાદવ કુળમાં જન્મ લઈશ અને તારી આ બંને પત્નીઓ છે એ ગોપાલનનું કાર્ય કરશે. જો આવા શ્રાપ થયા હતા અને શ્રાપની કથાઓ ન સમજાય ત્યાં સુધી હું કામ ભગવાને અવતાર ધારણ કરવો પડ્યો એ ખ્યાલ ન આવે. અને આ પ્રમાણે વરુણદેવ અને બ્રહ્માજીના શ્રાપથી કશ્યપજીને પત્નીઓ સહિત માનવ શરીર ધારણ કરવા પડ્યા. અને આ ઉપરાંત બ્રહ્માજી અને વરુણદેવજી સિવાય પણ કશ્યપજીની બીજી પત્ની દિતિએ, એમણે પણ અદિતિને શ્રાપ આપી દીધો હતો કે જેવી રીતે તે મારા પુત્રને ઇન્દ્ર પાસે મરાવ્યો છે એમ જ તારા પુત્રો પણ ઉત્પન્ન થતા જ મારી નાખવામાં આવશે. એની કથા આવશે એટલે સમજાઈ જશે શું છે. દિતિએ શાપ શા માટે આપ્યો? કેમ કે એમાંથી જ મરુદ ગણોની ઉત્પત્તિ આવે છે અને ન સમજાય ત્યાં સુધી કથામાં આપણે આગળ ન વધી શકીએ. તો દક્ષ પ્રજાપતિએ પોતાની દિતિ અને અદિતિ નામક બે કન્યાઓના વિવાહ છે એ મહર્ષિ કશ્યપજી સાથે કર્યા છે. કશ્યપ ઋષિને આ બંને દીકરીઓ પરણાવી છે. એમાં અદિતિએ દેવતાઓને જન્મ આપ્યો છે. અને દિતિના મનમાં ઈર્ષા થવા લાગી કે મને પણ આવા સુંદર પુત્રની પ્રાપ્તિ થાય. અદિતિને છે એવા સંતાનોમાં મારે થવા જોઈએ. ત્યારે દિતિએ મહર્ષિ કશ્યપજીને પ્રાર્થના કરી કે હે સ્વામી, આપ એવી કૃપા કરો કે મને પણ અત્યંત બળવાન અને ધર્માત્મા પુત્રની પ્રાપ્તિ થાય. ત્યારે મહર્ષિ કશ્યપજી કહે છે કે હે દિતિ, તું પણ પયોવ્રત કર, પયોવ્રતનું પાલન કર અને એના પ્રભાવથી તને સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. પયોવ્રતનું વિશાળ વિધાન આ દેવી ભાગવતમાં બતાવ્યું છે. ઘણા કડક નિયમોના પાલનથી આ પયોવ્રત કરવામાં આવે તો સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થાય છે. જોકે કથાની બહાર મારે નીકળવાનું નથી, હું બંધાયેલો છું, પણ છતાંય થોડો થોડો નીકળી જાઉં કે થોડીક સમજ આવે. પયોવ્રત છે તો એના નિયમો છે કે
કે શયન કેવી રીતે કરવું, કયા કયા નિયમોનું પાલન કરવું. પૃથ્વી ઉપર એ શયન કરવા લાગી. કોઈના ઉતરેલા વસ્ત્રો ધારણ ન કરી શકે, કોઈના ઉતરેલા માળા આદિ ધારણ ન કરી શકાય. અને દીતી આ બધા નિયમોનું પાલન કરે છે. એઠા મોએ ક્યારેય એ સૂતી નથી. આવા ઘણા બધા નિયમો છે એના પયોવ્રતના, અને એ નિયમોના પાલનથી એ દીતી જીવવા લાગી. અને એના ઉદરમાં બીજકનું સ્થાપન થાય છે. અને એ જોઈ અને અદિતિ દુખી થઈ જાય છે. આ બે બાયુ હોય ને ત્યાં આ પ્રોબ્લેમ વધારે હોય. આપણે એમાં નથી જવું, કેમ કે સામાજિક નહીં, પાછા વળી જાય. આ ત્યાંથી શરૂ થયું છે એમ. અદિતિએ પોતાના સંતાન ઇન્દ્રને કહ્યું કે હે પુત્ર, તું દીતીના આ ગર્ભને નષ્ટ કરી નાખ, એનો નાશ કરી દે, કેમ કે એમના ઉદરમાં તારા શત્રુનું પાલન થઈ રહ્યું છે. અને નિશ્ચિત જ તારા દુઃખના કારણ બનશે. દેવરાજ ઇન્દ્રએ માની વાત માની લીધી અને તે ચૂપચાપ દીતીની પાસે આવ્યા અને એમની પાસે મીઠું મીઠું બોલવા લાગ્યા છે કે માતા, આપ ખૂબ જ થાકી ગયા છો, એટલા માટે લાવો હું આપના પગ દાબી દઉં, હું આપની સેવા ચાકરી કરું હે માતા. અને ઇન્દ્ર માતા દીતીના ચરણ દબાવવા લાગ્યા છે. અને વ્રતના કારણે એ ખૂબ થાકી હોવાથી દીતીને નીંદર આવી જાય છે, ઊંઘ આવી જાય છે. એ નિંદ્રાને વશીભૂત થઈ જાય છે. એ માયા છે ને. અને ત્યારે ઇન્દ્ર એકદમ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે. એકદમ નાનું એવું સ્વરૂપ ધારણ કરી પોતાનું શસ્ત્ર વજ્ર હાથમાં લીધું છે અને દીતીના ઉદરમાં પ્રવેશ કરે છે. અને એ દીતીના ગર્ભના 7 ટુકડા કરી નાખે છે. અને ઇન્દ્ર કહે છે, મહારુદ, રડો નહીં, હું તમારો ભાઈ છું. મારુદેતિ શનેર વાક્યમ ઉવાચ મગવાન કે તમે રડો નહીં. 7 ટુકડા કર્યા અને 7 પાછા ફરી વખત 7 ટુકડા કરે છે. કુલ 49 ટુકડા થાય છે. એ 49 મરુદ ગણો છે. મરુદ ગણો કહેવાયા છે. જ્યારે દીતીને એ વાતની ખબર પડી કે એમની બહેન અદિતિએ આ બધું કરાવ્યું છે, તો દીતીએ અદિતિને શ્રાપ આપ્યો કે હું શ્રાપ આપું છું કે જે પ્રમાણે મારા પુત્રને ગર્ભને નષ્ટ કરાયો છે
એ પ્રમાણે તારા પણ પુત્રના જન્મતા જ નાશ થઈ જશે અને તું કારાગારમાં રહીશ. આ દિતિનો શ્રાપ છે. જ્યારે કશ્યપજીએ દિતિનો આ શ્રાપ સાંભળ્યો, દિતિને સાંત્વના આપતા કહ્યું કે હે કલ્યાણી, તું ક્રોધ ન કર. તારા આ પુત્ર મોટા બળવાન થશે અને 49 મરુદ દેવતા થશે, જે ઇન્દ્રના મિત્ર બનશે અને 28માં દ્વાપર યુગમાં તારો આ શ્રાપ છે એ સફળ થશે. જે અત્યારે ચાલે છે 28મું, અત્યારે આપણે દ્વાપર, ત્રેતા અને કળિયુગ ચાલે છે. 28મું ચતુરનો એક યુગ, એમાં એનો છેલ્લો છેડો છે કલી. અને ત્યારે હું વસુદેવ અને અદિતિ દેવકીના રૂપમાં જન્મ લેશું અને પછી એમના એક એક કરી અને 6 પુત્ર જન્મતા જ કંસ દ્વારા માર્યા જશે. તો જન્મેજયજીને ફરી પ્રશ્ન થયો. જન્મેજયજી વેદવ્યાસજીને પ્રશ્ન કરે છે કે વ્યાસજી મહારાજ, સેવાના બહાને માતાના ઉદરમાં પ્રવિષ્ટ થઈ બાળકને મારી નાખવું એ તો ખૂબ મોટું પાપ છે. છતાં ઇન્દ્રએ એવું પાપ શા માટે કર્યું? એનું કારણ શું? વેદવ્યાસજી કહે છે કે હે જન્મેજયજી, હે મહારાજ, આ બધો માયાનો પ્રભાવ છે. માયાના પ્રભાવથી જ આ બન્યું છે. અને બ્રહ્માજીથી લઈ અને તૃણ સુધી, બ્રહ્માજીથી લઈ ખડના તરણા સુધી આ જગતમાં બધું માયાને આધીન છે, માયાને વશીભૂત છે. અને માયા જ બધાને મોહમાં નાખી અને વિકાર ઉત્પન્ન કરે છે. કે આ માયા જો બ્રહ્માજી અને શિવજીને પણ મોહી લે છે, ત્યારે બીજા તો શું? અને એવું જાણીને જ મુનિઓ એ માયાના સ્વામી ભગવાન નું સ્મરણ કરે છે કે પરમેશ્વરી ને પરમાત્મા આ છે. એ શ્રાપની કથા છે કે કૃષ્ણ જન્મ શા માટે થયો છે, એના કારણો શું છે.